નારિયો નારિયો તો મેં એક ઓગરી આમ કાઈ ઊંચી કરી નાખું. અરે બાપ રે આખો દારો કોમ કરવાનું આમ રહીને બઈ બધું મારે જ કરવાનું હોજ. આખો દા આપલી માં ફર્યો કેટલી ફરીશ નેદવાનું નોમ જ નહીં લેતા. અને કાલે માં 4 વાર ધીયો મારી સી મત મહારાજ સમજીશ 4 વાર ધીયો મારી એટલે તો પોરા થઈને પડી જા ઊંઘી જા. કમુ 4 વાર ધીયો મારી થાકી ગયો. માં ફર્યો ને દી તો મારા ડાબા હાથ નો ખેલ છે. માં ફર્યો ને દિવસે માં હું વારી ઈ ઓને એવું લાગે છે શિલ્પા આખો દારો ઘરનું કોમ કરે છે એટલે હેતરનું કશું કોમ નહીં કરતી ની ઓને તો કશું કોમ જ નહીં દેખાતું. આમાં ફરે તો હું બધી ને દી નાખું જેટલી હોય ને એટલી બધી માં ફર્યો આ તો પૂરી કરી નાખું ઈ ઓને હું તો હા આટલી બધી માં ફર્યો વાળી દે હશે આ તો જો તો ખરા બાપ રે બાપ આટલી બધી 4 વીઘામાં ફર્યો. આટલી બધી મારે એકલી ને નેદવાની બધી માં ફર્યો આટલી બધી તો મારા ઈ ના નેદાય. અલે આ છો કે તેરી સારી દેખાતી નહીં મપ. અલે આ એટલે પેલે પરીસા હું થયું સવન એ શિલ્પા હું થયું છે શિલ્પા હું થયું શિલ્પા હા ઉભી થા હું થયું પૂછા હું થયું કોઈ થયું આ તો મને ફર્યો નેદવા આવી તો પેટમાં વીતું તો એટલે ઊંઘી હતી કાતી વાર. તન તું તો કઈ મો આખી બધી મત ફર્યો ને દી હું થયું એ પાછા તો નેદી ના ના તો મારા ડાબા હાથનો ખેલ છે. આ તો મને કતી ચક્કર આવી ગયા તા કા એટલે પેટમાં દુખતું એટલે હું ઊંઘી જઈતી કાતી વાર. આ માં ફર્યો નેદવી સી માં હોવારી આ તો હું એક ચપટીમાં માં ફર્યો બધી નેદી દઉં તમને ખબર પડે છે. મત ફર્યો જોઈને તો ચક્કર નહીં હા કા માં ફર્યો જોઈને ચક્કર આવતા આય મને તો કોઈ માં ફર્યો જોઈ નહીં. આ તો 1 કલાકમાં બધી માં ફર્યો નેદી નાખું તમને ખબર છે. હારું આ પ્રુકોમ એટલે ફટાફટ કલાકમાં કોમ થઈ જાય. તારો તો ડંકો વાગ હું વિસનગર માં તારી તો વાતો થઈ શિલ્પામાં ફર્યો ને દે એટલે કોઈ બસ વધા નહીં આપણે ફેંકવું આખું હો. આ તો બધી માં ફર્યો હું નેદી દઉં તમને ખબર જ નહીં. ના તારી વાતો ના છે તમાર જેવું નહીં કોઈ શિલ્પા એ શિલ્પા અલે આ બાજરીમાં ડ્રીપ મૂકવાની આપણે નરિયું મેલવાની બાજરીમાં તે એવું કરું પેલી નરિયો ઊંચી કરીને તો પેલા ખેતરે લઈ જવાની. નરિયો ઊંચી કરી ભરતે એક ઓગરી નો ખેલ છે ઓમ કરી નરિયો ઊંચી કરી દો આટલી બધી હોય તો તમારા ઈ તો ના થાય. આ બોડી જોવા મારી હાય જબરી બોડી હે ને હારે એક કોમ કર હું પેલા ખેતરમાં પાણી ચાલુ કરું તું નરિયો ઊંચી કરીને નથી આ નરિયો મેલવાની છે એમાં. અલે આ છેલ્લું પાણી છે તમારો બાજરી વાઢીને તો લણવાની છે અને અત્યારે આ છે લીપોડ વાળો છો અલે છેલ્લું પાણી છે અને છેલ્લું બાજરી તો વઢાઈ ગઈ છે. બાજરી નહીં વઢોણી તારો બાપ પેલો ઉભી દેખાતી નહીં પેલા હેતરમાં તો વઢાઈ ગઈ છે આ હેતરમાં મેલવાની છે. હવે આ હેતરમાં મૂકવાની તું અને એમ કે કતા ને કા હેતરમાં મૂકવાની છે. હાર હું ઈ પાણી ચાલુ કરી દઉં તું નરી ઊંચી કરીને આવી આ તો પાણી ચાલુ કરી દે હું ઊંચી કરીને આવડો. હાર આય જલ્દી શું કોમાં જે નક્કામાં મોણસ છે આ મને વાગ્યું છે હાર તું આય કશું કોમ નહીં થતું. જલ્દી આવજો હું જાઉં છું જલ્દી આવજે નારિયો ઊંચી કરવી છે ઈ બહુ નાની મોટી વાત છે. કોઈ નારિયો તો મેં એક ઓગરી આમ કાઈ ઊંચી કરી નાખું. આ બરલ કશું કોમ નક્કામાં છે કશું કોમાં નારિયો ઊંચી કરવાની છે કોમાં હું વાત છે મારી યાર. મણકો દુખ્યું લાગે છે મણકો ભાગી તો નહીં જો કઈ એવું સમન. અરે લાગે છે નરિયો તો મણકો ખાર દીધો. આપણું કોમ નહીં હોય હારું બોલતા તો ભરત આગળ બહુ મોટું બોલાઈ જાય છે પણ આ મારા ખાઈ જો કહું છે કે બાપા બા અલે નરિયો ખેતર અલે હું થયું નરિયો ખેતરમાં અલે હું થયું શિલ્પા હું થયું અરે હાય એ તો આ નરિયો ઊંચી કરવાઈ દે પણ મને મણકો ખાઈ જો લાગે છે. તન તું તો કરતી તો છેલ્લે વગરી આ નરિયો ઊંચી અરે કરી આ તો કરી દઉં પણ હારું હવારે પગથિયામાં પડી જાય તી. હા મને યાદ નતું આ તો ટટલી ઓગરી ઊંચી કરી લઉં હું આમ કરીને. તે પણ મનકા ને તકલી વગરીને હું લેવા ઓમ કઈ કર લે પણ હારું દુખાના આમ ઓકું પડ્યું તો આટલા તો મણકો ખાઈ ગયો છે મારો આમ ચડાવા જવું પડે. હારું વાંધો નહીં તું બે ઘેર બે હું આવું છું. હારું આ અત્યારે કોમ કરવાનું તે ટાઈમે જ આવું થયું તમને બતાઈ જત ને તમને એવું લાગતું હોય શિલ્પા નાટક કરે છે. ના. નાટક મેં કદી તમે મારું કોમ હજુ જોયું જ નહીં. હું અમરે જેતો ને વિસનગર તા જવાતો છતી હા બંધો આમ કશું કોમ તો કર્યું નહીં નક્કામાં માણસ છો મને એ કરવા નહીં દેતા. પણ જોકાવાનો પાવર તો જો એક કોમ કરું ઓન હે ને ધ્યાન રહીને હું સેલમાં લઈ જાઉં
અને હું સેલમાં લઈ જાય ને હું સેલમાં હે ને બોરા ઊંચા કરાવું અને પછી જો ના મોને ને બોરા ઊંચા ના કરે તો હું સેલમાં બોર્ડ ઉગાલ દઉં બરાબર તો જ આ મોન હે બાકી આ નહીં મોને એ ઓમાય કે શિલ્પા ઓમાય હું કરી હે આખો દારૂ કોઈ કોમ દો અલે હું સાથે માર તો એક તો આ કરા પાર પાર કરો છો કશું કોમ અલે પેલો- કરવું નહીં ને પેલો સરપંચ નો ફોન આવ્યો હતો ને કે હા આપણા ઘર આગળ રોડ બનાવવાનો હો. તે આપણા ઘર આગળ રોડ બનાવે ને તે આપણે શું કર કરસન રોડ બનાવે ઈ કને તું શાંતિ રાખ પેલું હું સેલ બરાબર પર તો ના બનાવા દઉં હું હાર પેલું હું સેલ પર એમ એક ઘેર લાવવાનું છે હેર જેમ બે ટોપલા ઊંચો કરાવજે હા બળે તમે સંગ ઘેર જઈને ખાટલો ઢારે સોતે ઊંઘી જાઓ આ હું છે તો હું બધું 1 કલાકમાં ઘર મગાલ દઉં છું તમે જોવો હે હા બાપ ના બોલતે બાપ ના બોલતી તમાર કોમમાં તો મને કેવું ના પડે ને મેં સોતે ખાટલો ઢારીને ઊંઘો તમાર કોમ નહીં કરું તમે વર્ધીઓમ જાય જાય થાક્યા છો આવું બાયરું તો કોઈ નહીં ના મળે તું જો તો ના ખરા ના મારું ના ચેટલો મારા જેવું બાયરું તો કોઈ ના તું જો તો ખરા મારું ચેટલું વિચારક તમે થાકી જાવ તમે ઘેર જઈને ઊંઘો તું જો તો ખરા હાર શિલ્પા હો જા ચા બા આઈને પછી બનાવશું ખાવાનું બના તમે ઊંઘજો શાંતિ હારું. સેલબાટીને આવું હારું છું એક કામ કર આજે ખાવાનું હોટલમાં જઈને ખાઈએ ઘેર નહીં બનાવું તું હું દાળ સેલાઈ ભાત, મંચુરિયન ખાવા જઈશું. હાર તું હું સેલાઈ દે હું ઘેર જાઉં ઊંઘું હા, હો હારું ને હું જતા ને. હું થાકે હું અમે હુશેલ તો મારે ઊંચું કરવું ડાબા હાથ દુખેલ છે ને એક ફૂંકો 1 2 3 ફૂંકો મારે ને એટલે તો હુશેલ ઘરમાં પેઈ જાય આ કોમ કરું હુશેલ. આ પેલું તો મને હારું ચક્કર આયા તા થોડા મફરે નેદવા જઈ હતી ને ચક્કર આયા તા ભૂઈ પડી જાય નરિયા ઊંચી કાઢી એટલે મણકાન થોડી તકલીફ છે મને એટલે મણકો ખાઈ ગયો આમાં હુશેલ માં તો હું તકલીફ પડવાની છે મને આ 2 3 ફૂંકો મારો ને તરત જ હુશેલ ઘરમાં ગાલ દઉં હા આટલું બધું હુશેલ લે આ તો મારું કોમ નહીં હારું આટલું બધું હુશેલ ને પેલો ઢગલો છે ને આ ઢગલો છે ભરત તો એમ કહેતો હતો કે 2 ટોપલા સી મને ઊંચો કરાય આ તો કોમ નહીં મારું મને જતી રહ્યા દેજે આપણું કોમ નહીં આ હુશેલ નું તો બાપા આટલું બધું હુશેલ થાય આટલું બધું હા મને તો વાગીએ કંટાળ્યા બાપા મને આટલું બધું તો આપણું કોમ નહીં અલ્યા આ તો એમ ના એમ છે હું સેલ પેલ લેબરા ઉપર તો નહીં થઈ ગઈ આ તો લેબરા ઉપર થઈ જાય એવી છે તો જીલ્યા અલ્યા ઓને હું થયું છે અલ્યા ઓને હું થયું છે એ મને ખબર નહીં પડતી આ ઓને થયું હું છે મને ખબર એ મોદી ઉભી થા હા? હું થયું અરે મને હુશેલ ભરવા જતી હતી ને હા તે પગમાં ઠોઠ આવી જાય રૂપિયા હિજુ છે ત્યાં હોય પગે કોણું કરી જ્યું છે આટલો લ્યો આટલા તો શરીરનો કરતા તો મારો પણ તું તો- હુશેલ ઘરમાં પહેજ્યું હતા તા એ તો ભરત તું ઉભી થા ઉભી થઈ દે આ ઓ બાપા દુખાય છે સારું ઉભી થા દવાખાને લઈ જાઉં લે ઉભી થા અલ્યા. તાના શિલ્પા તું તો અમાય તાન તું તો એકી ફૂંકે હું સેલગાવ દેતી હતી પેલી ઓયરીમાં દુખાય છે ને ધક્કો માર માર કરીશું મને એમના તું તો એકી 2-4 ફૂંકે પેલું હું સેલગાર મગાલ દેતી હતી ને હું આવતી હતી હવો. અને ભરીને એટલી ફૂંક ઘર મગાલ દોત પણ આવતી હતી પેલો પડી જાય છે આ થયરો પહેજો આ બાજારનો તે બહુ દરવા ગયો ઓવો લોહીને એક રસા પાટો બંધ્યો પછી આટલા એમ બેહી તે ચક્કર આયા એમને હા તો દવાખાને જવું પડે નહીં ઓવો હા તો પછી હું સેલ ક્યાં લઈ જાય તાન હુશેલ તો આઈન પર તમે ભર દેજો કા ચમતારો પતિજી નીકળી જે સુરસુડિયો થઈ ગયો ના એ તો મને દવાખાને જઈને આઈન હું નાખી દઉં છું બરાબર એવું છે તમારે હે? ભરવાની જરૂર નહીં કોઈ પાછી હા. મારી તમે તો ઉડાડવામાં એક નંબર છો ના ના વધુ નહીં હાર હે લેડો દવાખાને જઈએ હા હેડો દવાખાને જઈએ